આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એનઆરઆઈ હરિભક્ત સાથે 1.23 લાખની ઠગાઈ આચરવામાં આવી છે। જી હા, કેનેડા નિવાસી એનઆરઆઈને બિલ્ડરે 1.23 કરોડનો ચૂનો ચોપડ્યો। પ્રબોધમ ઇન્ટરનેશનલના સંચાલક નિશ્ચિત પટેલે ચૂનો ચોપડ્યો છે। ટૂંક સમયમાં નાણાં બમણા થાય તે રીતે રોકાણ કરવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી। કેનેડાથી યુવક વતનમાં આવે ત્યારે બાકરોલ આત્મીય વિદ્યાધામમાં દર્શન કરવા આવતો। સોખડા હરિધામ ખાતે એનઆરઆઈ યુવક સાથે પરિચય થયો હતો। દર્શન કરવા આવતા હરિભક્ત સાથે પરિચય કેળવીને આ ઠગાઈનો પૂરો કારસો રચવામાં આવ્યો। નાણાં પરત માંગતા ખોટા કેસોમાં સંડોવી દેવાની ધમકીઓ આપવામાં આવી। એનઆરઆઈ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ છે। વલ્લભ વિદ્યાનગર પોલીસે મિલન ઉર્ફે નિશ્ચિત પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બુરહાન જોડાઈ ગયા છે ફોનલાઈન પર। બુરહાન, આ સમગ્ર છેતરપિંડીનો મામલો શું રહ્યો? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો લુણાવાડા જિલ્લાના એક ગામનો એનઆરઆઈ યુવક જે કેનેડામાં સ્થાયી થયેલો છે અને કેનેડાની અંદર તે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે। તે પ્રબોધ સ્વામી જૂથની અંદર જે આસ્થા ધરાવતો હતો અને તેને લઈને જ્યારે તે વતનમાં આવે ત્યારે સોખડા અને બાકરોલ ખાતે આત્મીય વિદ્યાધામમાં આવતો હતો। ત્યારે સોખડા ખાતે આણંદના નિશ્ચિત પટેલની સાથે મુલાકાત થઈ હતી। ત્યારે નિશ્ચિત પટેલે જણાવ્યું હતું કે હું હરિપ્રસાદ સ્વામીની સાથે સેવક તરીકે રહેલો છું અને તેમ કઈ પરિચય કેળવ્યો હતો। અને ત્યારબાદ કલ્પેશ પટેલને કહ્યું હતું કે મારી પાસે સ્કીમ છે કે તમને ટૂંક સમયમાં ખૂબ જ ઊંચું વળતર મળશે, બમણું વળતર મળશે। તેમ કરીને અલગ અલગ રીતે તેની પાસેથી 1,30,72,000 રૂપિયા લીધા હતા, પરંતુ ત્યારબાદ કોઈ વળતર મળ્યું ન હતું, જેથી કલ્પેશે પૈસાની પાછી માંગણી કરી હતી। ત્યારે ખૂબ જ ધક્કા ખવડાવ્યા બાદ 7.5 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ 1,23,00,000 પરત આપવામાં આવ્યા હતા અને તેને લઈને ઉઘરાણી કરતા નિશ્ચિત પટેલે ધમકીઓ આપી હતી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, તેમજ ખોટા કેસોમાં સંડોવાઈ દેવાની ધમકીઓ આપી હતી। જેને લઈને યુવકે એનઆરઆઈ યુવકે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જેને લઈને બિલ્ડર અને પ્રબોધમના નામે વ્યવસાય કરતા નિશ્ચિત પટેલ વિરુદ્ધ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી, આભાર બુરહાન પૂરી માહિતી માટે।